₹50 લઈને ₹100 સુધીના ગ્લાસ પીતા હોય કે ભાઈ આનો કોકો ઠીક છે, આનો કોકો આમ છે. હવે થિકનેસ બી એવા મટીરિયલથી આવે છે જે આપણે ખબર જ હોય છે, અમે ડિસ્ક્લોઝ નથી કરતા. પણ અમારા જે કોકોની સ્પેશિયાલિટી છે, અમે એ બી પ્યોર મિલ્ક અને ક્રીમથી બનાવીએ છીએ. ફૂડ આઇટમ હોય ત્યાં સૌથી વધારે ગંદકી બી થાય, તો એ ગંદકીને સાફ કરવાને અમે છે ને અમારા આઈસ્ક્રીમના મશીન જેવો આઈસ્ક્રીમ બને ને એને ટોટલ 80 ડિગ્રી બોઇલ કરેલા પાણીથી બધા આઈસ્ક્રીમને અમે સાફ કરીએ. તે ટોટલ વર્જિન પ્લાસ્ટિક હોય છે, બોટલ્સથી લઈને પેકેજિંગથી લઈને બધું. એ કોઈ બી રીતે ના એન્વાયરમેન્ટને હાર્મફુલ હોય છે, ના આપણે રીયુઝ કરીએ એનામાં બી હાર્મફુલ નહીં હતું. હેલો એવરીવન, આજે આપની સાથે છે મિસ્ટર અબ્બાસ સુતરવાલા, ફાઉન્ડર ઓફ રોયલ આઈસ્ક્રીમ એન્ડ બીવરેજ એન્ડ પ્રાઉડ મેમ્બર ઓફ પીજી ક્લિક બિઝનેસ કોમ્યુનિટી. રોયલ આઈસ્ક્રીમ એન્ડ બીવરેજ ફાઉન્ડિંગ ક્યાંથી થયું છે, એનું ઓરિજિન શું છે, વિચાર ક્યાંથી આવ્યો, તો ચાલો એમની સ્ટોરી, એમની જર્ની ખુદ અબ્બાસભાઈ જ આપની સાથે શેર કરશે. થેન્ક યુ મેડમ. બેઝિકલી રોયલ આઈસ્ક્રીમ એન્ડ બીવરેજીસ અમે 2019માં સ્ટાર્ટ કરેલું. એ એકચ્યુઅલી એ મારા ફાધરનું મેન હતું કે લાઈક મારા ફાધરનું મેન આમ કહેવાય ને ડ્રીમ હતું કે એક ફૂડની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં આપણે સ્ટાર્ટ કરીએ. બિકોઝ પહેલે અમારો ફેમિલી બિઝનેસ હતો ટ્રેડને એનો, દોરા ગ્લેઝિંગ ને જરીમાં થતો હતો. એના પરથી ડાયરેક્ટલી અમે લોકો આ બિઝનેસ પર શિફ્ટ થયા. હું પોતે ફાઇનાન્સ ફિલ્ડમાં હતો, હું HDFC બેંકમાં જોબ કરતો હતો. પછી આ મારા ફાધરનું ડ્રીમ હતું ને આ સાથે મારું બી એક ડ્રીમ હતું કે નહીં, એક ઇન્ડસ્ટ્રી એવી સ્ટાર્ટ કરીએ જે ફૂડને બીવરેજને અમારે લાગતી વળગતી હોય. તો આ આઈડિયા આવ્યો કે આપણે એક પ્રીમિયમ આઈસ્ક્રીમ ને બીવરેજનો આપણે પ્રોડક્ટ લોન્ચ કરીએ ને અમે 2019માં આને પાર્ટનરશિપમાં સ્ટાર્ટ કર્યું હતું. પાર્ટનરશિપ સ્ટાર્ટ કરી અને પછી એ વર્કઆઉટ નહીં થયું ને પછી COVID-19 આવેલું. ઓકે, સો ઘણી સરસ જર્ની છે તમારી. ડ્રીમ હતું કે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જ આપણે એક મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં આગળ વધવું છે, પણ રોયલ નામ જ કેમ, એની પાછળ શું રીઝન છે? હવે રોયલ પાછળ એવું કંઈ રીઝન તો એવું કંઈ નથી, પણ મારા જે દાદા હતા, મારા દાદા હતા ને, તે ટ્રેડનો ઇન્ડસ્ટ્રી જે સ્ટાર્ટ કરેલી ને, તો એમને હંમેશા એમ જ કે આ રોયલ નામથી બહુ લગાવ હતો એમને, ને એ જ લેગેસી મારા ફાધરે કન્ટિન્યુ કરેલી જ્યારે એમને બિઝનેસ ટેક ઓવર કરેલો. તો આ જ લેગેસી મેં ટેક ઓવર કરી ત્યારે મેં આ નામ રાખીને એ આગળ વધેલો છું. ઓકે, તો જનરલી ફૂડ રિલેટેડ જે પ્રોડક્ટ્સ હોય છે એમાં એક ટેગલાઇન હોય છે. બરાબર. તો આપણી એવી કોઈક ટેગલાઇન? મારી ટેગલાઇન છે અ વર્લ્ડ ઓફ ગ્રેટ ટેસ્ટ. એના પાછળનો રીઝન એ છે કે આપણે જે પ્રોડક્ટ્સ બનાવીએ છીએ ને એ ટેસ્ટ વાઇઝ ને હેલ્થ વાઇઝ બે વાઇઝ એકદમ બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સથી લઈને બધું ફોલો કરીને ને હ્યુમન હેલ્થને ધ્યાનમાં રાખીને એ પ્રોડક્ટ્સ અમે બનાવીએ છીએ. ઓકે, સો સ્પેશિયાલિટી શું છે આપણા આઈસ્ક્રીમની? અમારા આઈસ્ક્રીમની સ્પેશિયાલિટી એ છે કે અમે અમારું આઈસ્ક્રીમ છે ને મેન પ્યોર મિલ્ક બી આપણે અમૂલ ગોલ્ડનું મિલ્ક વાપરીએ ને ક્રીમ. એ ક્રીમ બી આપણે શું કે કોઈ સ્ટોર્ડ ક્રીમ નહીં, કે લાઈક અમે છે ને ક્રીમનો અમારો જ્યારે બેચ લઈએ અમે ક્રીમનો ઓર્ડર આપીએ ને એ જ દિવસે તાજું ક્રીમ બને ને અમે છે ને એને યુઝ કરીએ છીએ અમારા આઈસ્ક્રીમમાં. એટલે કે જે આપણે માર્કેટમાં ઘણા આઈસ્ક્રીમ્સ ખાતા હોઈએ છીએ એમાં મિલ્ક સોલિડ્સ, વોટર, વેજીટેબલ ઓઇલ વગેરે વગેરે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીએ છીએ. અમે એ કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નથી યુઝ કરતા. અમે પ્યોર મિલ્ક અને ક્રીમનું આઈસ્ક્રીમ બનાવીએ છીએ કે લોકોને એના ખાવાથી નુકસાન નહીં થાય. ઓકે, મતલબ તમે ક્વોલિટીની સાથે હેલ્થ ઉપર પણ એટલું જ ફોકસ કરો છો? ફોકસ અમારું સૌથી વધારે હોય છે. ઓકે, ગ્રેટ. તો તમારી ટેગલાઇન એકદમ સૂટ થાય છે. તમે તમારી ટેગલાઇનમાં પણ કંઈક વર્લ્ડના હેલ્થને રિલેટેડ જ છે. ઓકે, સો આપની USP હું એમ જ કહી શકું છું કે જે તમે ફ્રેશ ક્રીમ અને ફ્રેશ અમૂલ ગોલ્ડ યુઝ કરો છો, એ આપણી USP છે. એની સાથે અમારું એ બી છે કે અમે નેચરલ જે બી સિઝનલ ફ્રૂટ હોય, ફોર એક્ઝામ્પલ કે હવે કસ્ટર્ડ એપલની સિઝન આવે છે, સીતાફળની સિઝન, તો અમે પ્યોર સીતાફળનું બી આઈસ્ક્રીમ આપણે બનાવીએ છીએ. એમાં કોઈ જાતના કોઈ એસેન્સ કે કોઈ પ્રિઝર્વેટિવ કહીને પ્યોર સીતાફળ ફ્રૂટના અમે આઈસ્ક્રીમ બનાવીએ છીએ. ઓકે, ગ્રેટ. એ બી અમારી એક સૌથી મેઇન અમારી મોનોપોલી વસ્તુ છે. ઓકે, સો બીજી કઈ પ્રોડક્ટ્સમાં આપણે રોયલ આઈસ્ક્રીમ જે છે એની બીજી કઈ પ્રોડક્ટ્સમાં તમે ડીલ કરો છો? અમે કુલ્ફીઝ બનાવીએ છીએ, અમે કોકો બનાવીએ છીએ, અમે ફાલુદા બનાવીએ છીએ અને બીવરેજીસમાં બી અમે ખાસી એવી આઈટમ જે
તમે સોચો કે અમે ફ્લેવરથી લઈને નેચરલ થિંગ બધી જ અમે આઈટમ બનાવીએ છીએ અમે આઈસ્ક્રીમ. કે ગ્રેટ. તો એમાં પણ તમારી કોઈક સ્પેશિયાલિટી તો હશે જ. સ્પેશિયાલિટી કોકોમાં અમારી હવે આપણે કહીએ કે કોકોમાં લોકો પીતા જ હોય છે, લોકો 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના ગ્લાસ પીતા હોય કે ભાઈ આનો કોકો ઠીક છે, આનો કોકો આમ છે. હવે થિકનેસ બી એવા મટીરિયલથી આવે છે જે આપણે ખબર જ હોય છે, અમે ડિસ્ક્લોઝ નથી કરતા. પણ અમારા જે કોકોની સ્પેશિયાલિટી છે, અમે એ બી પ્યોર મિલ્ક અને ક્રીમથી બનાવીએ છીએ કે જે લોકોને અમે જાડો કરવાને લોકોને હેલ્થથી રમતા નથી, અમે નેચરલ આ વસ્તુથી બનાવીએ છીએ કે અમારો કોકો પીને બી લોકોને તકલીફ નહીં થાય. અચ્છા, તો આ તો તમે શેર કર્યું કે રોયલ આઈસ્ક્રીમ એન્ડ બીવરેજ કે જે આઈસ્ક્રીમ, કોકો, કુલ્ફી એ વગેરે પ્રોડક્ટ્સમાં ઓલરેડી છે, પણ સાથે તમે હેલ્થનું પણ તમે અમને કંઈક સમજાવ્યું કે તમે હેલ્થ સાથે પણ કઈ રીતે જે લોકોની હેલ્થ માટે યુઝફુલ હોય એ પ્રોડક્ટને તમે યુઝ કરો છો. સો એક તો ટેસ્ટ, હેલ્થ, એમાં તો આઈ થિંક તમારી ક્વોલિટી છે જ, પણ એક હાઇજેનિક ફેક્ટર કે જે આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં તમે કઈ રીતે હાઇજેનિક મેન્ટેન કરો છો? હવે એ હાઇજેનિક ફેક્ટર એવું હોય કે લાઈક હવે ફૂડ આઇટમ હોય ત્યાં સૌથી વધારે ગંદકી બી થાય, તો એ ગંદકીને સાફ કરવાને અમે છે ને અમારા આઈસ્ક્રીમના મશીન જેવો આઈસ્ક્રીમ બને ને એને ટોટલ 80 ડિગ્રી બોઇલ કરેલા પાણીથી બધા આઈસ્ક્રીમને અમે સાફ કરીએ. ઇન્ટરનલી ને આઉટરથી બધે ટાઈપથી 80 ડિગ્રી પર બોઇલ કરેલું પાણી હોય તે ગરમ, જેથી બધા અંદરના જર્મ્સ, બીકોઝ મિલ્ક પ્રોડક્ટ વસ્તુ, આઈસ્ક્રીમ ઇઝ અ મિલ્ક પ્રોડક્ટ, હવે એમાં તરત જ જર્મ્સ લાગી જરા બી અંદર કંઈ બી છૂટી ગયું તો રહી જાય ને એ આપણી પ્રોડક્ટ બી બગાડે નેક્સ્ટ ટાઈમમાં. તો અમે એ બી વસ્તુ ધ્યાન રાખીએ કે A to Z અમારા મશીન આખા અમે ડિસેબલ કરી નાખીએ ને એક નાની વસ્તુઓથી લઈને બધું અમે એ પાણીથી વોશ કરીએ, અમે બોઇલ વોટરથી આખું વોશ કરીએ જેનાથી કંઈ જર્મ્સ કે કશું નહીં રહી જાય ને પછી એને રીયુઝ કરીએ. અચ્છા, ઓકે. સો આપનું નામ છે રોયલ આઈસ્ક્રીમ એન્ડ બીવરેજ. તમે આઈસ્ક્રીમની સાથે આઈસ્ક્રીમને લગતી તમારી જે ક્વોલિટી છે એ તો અમારી સાથે શેર કરી, પણ તમે અમારા ઓડિયન્સને સમજાવી શકશો કે બીવરેજમાં તમે કઈ કઈ એ લોકોને ફેસિલિટી આપો છો? હવે બીવરેજીસમાં બી અમે લોકો બીવરેજીસમાં બી છે ને પ્યોર શુગરનું અમે બનાવીએ છીએ. જે કોલ્ડ ડ્રિંક્સ છે, હવે માર્કેટમાં લોકો કેફેનવાળું હોય છે, શુગરની જગ્યાએ સ્વીટનર યુઝ કરતા હોય છે, પણ અમારી જે બીવરેજીસ છે તે ટોટલ શુગરવાળી આવે છે ને કેફેન ફ્રી આવે છે. તમે કોઈ બી અમે 100% ગેરંટી સાથે આપીએ કે લેબ ટેસ્ટ કરાવો કે કંઈ બી કરાવો, કંઈ બી તમારે એવું લાગે કે આમાં કેફેન કન્ટેન્ટ છે કે શુગરના બદલે આર્ટિફિશિયલ સ્વીટનર યુઝ થયું છે તો અમે ફૂલ રિફંડ આપીએ છીએ ને એના પર કમ્પન્સેશન અમાઉન્ટ બી આપશું, એ તમે અગર મને અમારે સર્ટિફિકેટ લાવી આપો એવું તો. વાવ, આટલી ગેરંટી સાથે અમે બીવરેજીસમાં બનાવીએ છીએ. ઓકે, ગ્રેટ. સો બીવરેજમાં આપણી કોઈ સ્પેશિયાલિટી? હવે બીવરેજીસમાં અમારી સ્પેશિયાલિટી એ છે કે અમે છે ને આર્ટિફિશિયલથી લઈને અમે નેચરલ પર મૂવ થઈએ છીએ કે જે કે પ્યોર જ્યુસનું અમે બીવરેજીસ બનાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ એક મોસંબી આવે છે, મોસંબી જ્યુસ લોકોને પીવાનું બહુ ગમે, એક હેલ્ધી બી વસ્તુ હોય છે, તો અમે જ્યુસનું આખું પ્યોર જ્યુસનું અમે પ્રોડક્ટ એ ડિઝાઇન કર્યું છે કે એનામાં બી કોઈ પ્રિઝર્વેટિવ્સ નહીં હોય, કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર્સ નહીં હોય, ટોટલ જ્યુસ ને શુગરનું બનેલું ડ્રિંક હોય જે લોકોને આગળ જતા એ બી હેરાન નહીં કરે, એમની હેલ્થ સાથે બી કંઈ થાય. એટલે એન્જોય પણ કરે અને હેલ્થને પણ મેન્ટેન કરશે. હેલ્થ બી રહે. ઓકે, ફાઇન, ગ્રેટ. સો તમે હાઇજેનિક પર ઘણું ફોકસ કરો છો, હેલ્થ પર તમે ફોકસ કરો છો, ઇવન આપણી પ્રોડક્ટ્સની રેન્જ પણ ઘણી સરસ છે જે તમે મને કીધું કે નેચરલ પર પણ તમે વધારે ફોકસ કરો છો. પણ હવે મેઇન વાત છે કન્ટેનર, કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ એટલે જો દિખતા હે વો બિકતા હે, તો એ કન્ટેનર એની ક્વોલિટીમાં તમે કઈ રીતે પબ્લિકને સેટિસ્ફેક્શન આપો છો? અમારા જે બી પેકેજિંગ હોય છે ને તે ટોટલ વર્જિન પ્લાસ્ટિક હોય છે, બોટલ્સથી લઈને પેકેજિંગથી લઈને બધું, એ કોઈ બી રીતે ના એન્વાયરમેન્ટને હાર્મફુલ હોય છે ના આપણે રીયુઝ કરીએ એનામાં બી હાર્મફુલ નહીં હોતું. ને FSSAIના નોર્મ્સ પ્રમાણે આપણે જે બી પ્લાસ્ટિક યુઝ કરીએ જે રીયુઝેબલ હોય છે એને બી આપણે નોર્મ્સ પ્રમાણે પર કેજી એનું સામે બોટલ્સ જે આવે એનું પર કેજી અમે એને કોમ્પન્સેટ કરીએ છીએ, એમાં ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ. અમે એ વસ્તુ અમારા સ્ટીકર્સ પર બી મેન્શન કરીએ છીએ ને એ વસ્તુ અમારા કસ્ટમરને બી કન્વે કરીએ છીએ કે અમારું આ વસ્તુ ટોટલ એન્વાયરમેન્ટ ફ્રી હોય છે. ઓકે, કે એન્વાયરમેન્ટને કશું નુકસાન આનાથી નહીં થાય. ઓકે. સો ઓબ્વિયસલી એક સ્ટાર્ટઅપ તમે લઈને માર્કેટમાં લોન્ચ થયા છો, તમે 4-5 વર્ષ સુધી ઓલરેડી તમે સર્વાઈવ કરી નાખ્યું છે, પરંતુ કંઈક તો અપડાઉન આવ્યા હશે?
તમારા ફિલ્ડમાં? અમારી જર્ની બહુ ટોપસી ટર્વી રહી હતી. મેં સ્ટાર્ટ કરેલું 2019માં પાર્ટનરશિપમાં, પણ ખ્યાલ હશે જ આપણે બધાને કે COVID-19ની સિચ્યુએશન એવાની જેમાં ઇન્ડિયાને આખું વર્લ્ડ હલી ગયેલું, વર્લ્ડના બિઝનેસીસ હલી ગયેલા. એવામાં અમે સ્ટાર્ટ કરીને હજી જસ્ટ બેસેલા હતા બિઝનેસ, બધું કેપિટલ નાખી દીધેલું, બધું નહીં ને સડનલી બધું એક કહેવાય ને ફૂલ સ્ટોપ આવી ગયેલો. તો એમાં બી અમે સોચવા પર બહુ મજબૂર થઈ ગયેલા અને પાર્ટનરશિપ બી એ ટાઈમ પર અમારી બ્રેકડાઉન થઈ ગયેલી હતી, ડિફરન્સીસ રહેલા ઓપિનિયનમાં ને એમાં. તો સર્વાઈવ કરવાને અમે હું એકલા, મારા ફાધર હતા, મારા ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો એમાં, પણ સર્વાઈવ કરવાને કંઈ તો કરવું જ પડે. બિકોઝ COVID-19માં લોકોને ઠંડુ પીવું ને આઈસ્ક્રીમ ખાવું એનાથી તો આમ ડર બેઠી ગયેલો કે લાઈક આ વસ્તુ નહીં ખવાય. ને અમારા જેવા નવા સ્ટાર્ટઅપ હોય તેના પર લોકો બી ભરોસો કેવી રીતે કરે. તો એની માટે મેં પાછો જોબ જોઈન કરેલો હતો જે બેંકમાં, તો એ બેંકમાં પાછો ગયેલો હતો ને સાઈડ બાય સાઈડ બિઝનેસ બી કરતો હતો કે હું એ ગીવ અપ નહીં કરેલું આ વસ્તુ પર કે નહીં, લાઈક ઇટ ઇઝ આર ડ્રીમ, ઇટ ઇઝ આર ફેમિલી મેટર નો, અમારા ફેમિલીનું ડ્રીમ છે આ એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવી. તો અમે એની પર ગીવ અપ નહીં કરેલું હતું. એ સાઈડ બાય સાઈડ ચાલતું જ હતું, પણ સાઈડ બાય સાઈડ મેં જોબ બી સ્ટાર્ટ કરેલી. તો એ દિવસે એ બી દિવસ ગયા, થિંગ્સ બીકેમ નોર્મલ. હવે માર્કેટમાં બધું ફરીથી જેમ હતું તેમ રેગ્યુલર થયું. ધીમે ધીમે અમારા પ્રોડક્ટ જાય છે માર્કેટમાં, લોકોને અમારે નામ ખબર પડતી થઈને અમારું એક રીતે એક બ્રેન્ડ ડેવલપ થઈ રહેલું છે. તો ફરીથી આખું ફોકસ આની પર શિફ્ટ કરીને હવે આને એક સ્ટેપ ઉપર લઈ જવાનો અમારો એ છે. વાવ, ગ્રેટ. તો ઘણો સરસ મેસેજ આપણા ઓડિયન્સને મળી શકે છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ કરીએ છીએ તેમાં કહેવાય ને કે અપ્સ એન્ડ ડાઉન તો આવે જ છે, પરંતુ એમાં સર્વાઈવ કેવી રીતે કરવું અને ટેમ્પરરી એમાં પોઝ કઈ રીતે લેવો એનું તમે બહુ સરસ એક્ઝામ્પલ સેટ કર્યું છે, ખાસ કરીને આજના સ્ટાર્ટઅપ અને જનરેશન માટે. કઈ જગ્યા પર તમે આપણે રોયલ આઈસ્ક્રીમની જે બ્રાન્ડ છે એને તમે કઈ જગ્યા પર જુઓ છો ઇન ફ્યુચર? હવે રોયલ આઈસ્ક્રીમ એક નામ છે, હવે આઈસ્ક્રીમનું નામ આવે તો લોકોને અમૂલ હેવમોર ધ્યાન આવે. તો મારો વિઝન એ જ છે કે હવે આઈસ્ક્રીમનું નામ આવે તો લોકોને રોયલ આઈસ્ક્રીમ બી ધ્યાનમાં આવે. વાવ, ગ્રેટ. ઇટ્સ અ પોઝિટિવિટી. થેન્ક યુ. ઓકે, સો ટોપ 5માં તમે જોવાનું ડ્રીમ રાખો છો? ટોપ 5 ની આપણી ઇન્ડિયાની ટોપ 5 કંપનીઝમાં એકમાં રોયલ આઈસ્ક્રીમ બી ઇન્ક્લુડ થવું જોઈએ, એ અમારું વિઝન છે. એ તો તમારું થશે જ, કારણ કે જે કોવિડના ફેઝમાં જો સ્ટાર્ટઅપ સર્વાઈવ કરી શક્યું હોય તો આગળ તો કરશે જ. સો ઘણી સરસ જર્ની તમારી અમારા માટે બહુ ઇન્સ્પાયરેશન હતી. ઘણા સરસ મેસેજ તમારા થ્રુ ઓડિયન્સને મળી શકે છે કે એક ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કઈ રીતે સ્ટાર્ટઅપ કરી શકાય છે, સર્વાઈવ કરી શકાય છે, અપ એન્ડ ડાઉન સિચ્યુએશનમાં કઈ રીતે મેન્ટેન કરી શકાય છે. પ્લસ આજના જે જનરેશન છે જે ખૂબ જ હેલ્થ કોન્શિયસ છે, તો લોકોની હેલ્થને ધ્યાનમાં રાખીને પણ તમે એક બ્રાન્ડ કેવી રીતે ડેવલપ કરી શકો છો. તો એવા ઘણા સારા મેસેજ તમારા થ્રુ આઈ થિંક ઓડિયન્સને મળ્યા હશે. ને હું પણ પબ્લિકને ચોક્કસ કહીશ કે હવે આપણા ઘરમાં કોઈ પણ પ્રસંગ આવે ને તો સૌથી પહેલાં આઈસ્ક્રીમ એન્ડ બીવરેજ માટે આપને રોયલ આઈસ્ક્રીમનું નામ ચોક્કસથી યાદ આવવું જોઈએ ને એટલીસ્ટ એકવાર ટ્રાય કરવી જોઈએ, એમને રિવ્યૂ આપવા જોઈએ, એમને ફીડબેક આપવા જોઈએ. સો અબ્બાસભાઈ, તમને ઓડિયન્સને કોઈક મેસેજ આપવો હોય તો તમે આપી શકો છો. ઓડિયન્સને હું એક જ મેસેજ કહીશ કે આઈસ્ક્રીમ તમે બધા બીજા કંપનીનું બી ખાધું છે, એકવાર રોયલ આઈસ્ક્રીમનું આઈસ્ક્રીમ ટેસ્ટ કરો. તમારે જે હેલ્થ બી જોઈએ તે હેલ્થ બી મળશે ને ટેસ્ટ જોઈએ તે ટેસ્ટ બી મળશે. ઇવન ઇન બીવરેજીસ ટેસ્ટ બી મળશે ને હેલ્થનું બી મળશે, એ ગેરંટી જ છે. થેન્ક યુ.